હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લેવર વિથ જેની. આજે હું તમારી જોડે રાગી ફ્લાવર કેકની રેસીપી લઈને આવી છું. આમાં હું નહીં મેંદો યુઝ કરું કે નહીં સાકર કે ખાંડ યુઝ કરું કે નહીં, આને હું ઓવનમાં બનાવું. હું આને સિમ્પલી ગેસ પર જ બનાવીશ અને એકદમ હેલ્ધી વર્ઝનમાં બનાવીશ. તો વિડીયોની છેલ્લે સુધી જોજો. અને જો તમે લોકો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, એટલે મારી બધી રેસીપી તમે લોકો ઇઝીલી જોઈ શકો. આ કેક એકદમ હેલ્ધી અને બહુ જ ફાઇન બનશે, ચોકલેટ કેક બનશે. તો આ કેક બનાવવા માટે પહેલાં 1 કપ રાગી ફ્લાવરને એક કઢાઈમાં લઈ લેવાનું છે અને તેને લો ટુ મીડિયમ ફ્લેમ પર ગરમ કરી લેવાનું છે. તેનો કલર ચેન્જ નથી કરવાનો, ખાલી ગરમ જ કરવાનો છે. લોટને એકદમ લો ફ્લેમ પર ગરમ કરજો. અને કઢાઈ કોઈ બી લઈશો તમે, નોનસ્ટિક કે આવી સ્ટીલની જાડી કઢાઈ લઈશું ને તો બી ચાલશે. પછી લોટને ઠંડો કરવા મૂકી દેવાનો. હવે એક બીજા વાસણમાં 1 કપ ગોળ લેવાનો છે, ઝીણો કટ કરી લેવાનો ગોળની, અને તેમાં ગરમા ગરમ અડધો કપ દૂધ ઉમેરવાનું છે. એકદમ ગરમ કરી નાખવાનું અને દૂધ એડ કરી દેવાનું. અને એક 2 રૂપિયાવાળું કોફીનું પાઉચ મેં એડ કર્યું હતું. એનાથી ટેસ્ટ બહુ જ ફાઇન આવશે. અને મિક્સ કરી લેવાનું. ગોળ ઝીણો કટ કરશો ને તો ઓગળી જશે. મેં બ્લેન્ડર ફેરવી દીધું હતું ને ગોળને ચાળી બી લીધું હતું એ મિશ્રણને, અને ઠંડો કરવા મૂકી દેવાનું. હવે એક કેક ટીન મેં રેડી કરી લીધું હતું, બટર પેપર લગાવી ઓઇલથી ગ્રીસ કરી લીધું હતું પૂરી રીતે. હવે જે ગોળનું મિશ્રણ હતું તે મેં એક બીજા વાસણમાં લઈ લીધું. તેમાં અડધો કપ કેકનું જે ઓઇલ હોય ને સ્મેલ વગરનું તે એડ કરવાનું છે. અડધો કપ દહીં એડ કરવાનું છે, મોડું રૂમ ટેમ્પરેચરવાળું દહીં એડ કરવાનું. અને તેને વિસ્કરથી સરસ રીતે મિક્સ કરી દેવાનું. તેમાં લમ્સ ના રહે ને તે રીતે મિક્સ કરી દેવાનું. આવી રીતે ક્રીમી ટેક્સચર આવી જાય ને ત્યાં સુધી. પછી તેની ઉપર એક છન્ની મૂકવાની છે. તેમાં જે લોટ આપણે કર્યો હતો ને રાગી ફ્લાવરનું ગરમ, તે એડ કરી દેવાનું. અડધો કપ ઘઉંનો લોટ, 1/4 કપ કોકો પાવડર એડ કરવાનો છે. તમે લોકો ચાહો તો 1/3 કપ કોકો પાવડર એડ કરી શકો છો, પણ મેં 1/4 કપ જ એડ કર્યો હતો. 1/2 ટીસ્પૂન બેકિંગ પાવડર અને 1/2 ટીસ્પૂન બેકિંગ સોડા, અને 1 પિંચ જેટલું મીઠું એડ કરવાનું છે. અને ચાળી લેવાનો છે લોટને. અને કટફોલ્ડથી એક જ ડિરેક્શનમાં ફેરવી લેવાનો છે. કેકને મિક્સ કરી દેવાનો છે, મીન્સ આવી રીતે મિક્સ કરી દેવાનો. પછી મને કેકનું બેટર થોડુંક જાડું લાગતું હતું, વિસ્કરથી મેં ફેરવ્યું અને આવી રીતે એમાં લમ્સ ના રહે એટલે વિસ્કરથી બી મેં ફેરવી દીધું હતું. એટલે મને થોડું જાડું લાગતું હતું ને એટલે મેં અડધો કપ રૂમ ટેમ્પરેચરવાળું દૂધ એડ કર્યું હતું. અને કટફોલ્ડ કરીને તેને મિક્સ કરી દેવાનો છે. આ રીતે કેકની બેટરને સરસ રીતે મિક્સ કરી દેવાનું. પછી તેમાં મેં બહુ બધી ચોકલેટ એડ કરી હતી. ડાર્ક ચોકલેટ, ચોકલેટ ચિપ્સ અને વ્હાઇટ ચોકલેટ મોટી મોટી કટ કરી અંદર બી એડ કરી હતી. અને હું ઉપરથી બી સ્પ્રિંકલ કરીશ. હવે તમે લોકો ચાહો તો અહીંયા ચોકલેટની જગ્યાએ ડ્રાયફ્રૂટ બી એડ કરી શકો છો. મેં ચોકલેટ જ એડ કરી હતી. હવે તેની કેક ટીનમાં કેકના બેટરને ટ્રાન્સફર કરી દેવાનો છે. કેક ટીનને ટેપ કરી દેવાનો છે. અને ઉપરથી ચોકલેટ સ્પ્રિંકલ કરી દીધી હતી. અહીંયા તમે લોકો ચાહો ને તો અખરોટ સ્પ્રિંકલ કરી શકો છો, બહુ જ ફાઇન ટેસ્ટ આવે. પણ મારો છોકરો નથી ભાવતા એટલે ચોકલેટ જ સ્પ્રિંકલ કરું છું. ચોકલેટ કેક બનાવી એટલે પૂરી રીતે ચોકલેટ જ મેં એડ કરી હતી, વ્હાઇટ અને ડાર્ક. હવે તપેલાને મેં પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું. અને ધીમેથી કેક ટીને તેમાં મૂકી દેવાનું છે ગરમ કરવા માટે. હું આવી રીતે તપેલામાં જ કેકને બેક કરું છું. અને ઢાંકીને તેને બેક કરવા મૂકી દેવાનો છે. મારે 45થી 46 મિનિટ બેક કરતાં થયો હતો. ઢાંકીને એકદમ ધીમા ગેસ પર તેને બેક કરવાનો. ટૂથપીક ક્લિયર ના આવે ને ત્યાં સુધી કેકને બેક કરવાનો. મેં 40 મિનિટ પછી જોયો ને તો થોડુંક બાકી હતું, એટલે બીજી 6 મિનિટ મેં રહેવા દીધું હતું. પછી તેને નીકાળી અને પૂરી રીતે કેકને ઠંડો કરી લેવાનો. ઢાંકીને મેં 1-2 કલાક માટે રહેવા દીધું હતું. પૂરી રીતે ઠંડો થાય ને એટલે ઇઝીલી ડિમોલ્ડ થઈ જશે. આવી રીતે ચાકુથી ઇન્સર્ટ કરી દેવાની, ધારચૂટી કરી દેવાની, પછી ડિમોલ્ડ કરી દેવાનું. એમાં બટર પેપર અને ઓઇલથી ગ્રીસ કરેલું હોય ને એટલે ઇઝીલી કેક બહાર આવી જાય. અને પછી બટર પેપર ધીમેથી હટાવી દેવાનું અને સીધો કરી લેવાનો કેકને. લાગે છે ને એકદમ મસ્ત અને સોફ્ટ. આ રાગી ફ્લાવર છે ને એટલે એકદમ સોફ્ટ થાય છે. એટલે એને છે ને પૂરી રીતે ઠંડો થાય ને પછી ડિમોલ્ડ કરવાનો. પૂરી રીતે ઠંડો થયા પછી મેં કટ કર્યો ને તો બી એકદમ સોફ્ટ હતો. જો દેખાય છે ને એકદમ સોફ્ટ, અને ટેસ્ટમાં તો એટલો મસ્ત લાગે છે ને. અને આ ગોળનો કેક છે ને એટલે છોકરો નડે બી નહીં અને ઇઝીલી ખાઈ બી શકે બધા.
અને ભાવશે એવી ખરા ચોકલેટ કેક છે ને છોકરાઓને બહુ જ ભાવશે. તો ટ્રાય કરજો, બહુ મસ્ત કેક થાય છે. તમને લોકોને મારા કયા કેકની રેસીપી વધારે ગમે છે મને કહેજો, એટલે હું એ રેસીપી તમારી જોડે શેર કરીશ. અને જો તમને લોકોને મારા વિડીયોઝ ગમતા હોય, મારી રેસિપીઝ ગમતી હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.